કઈ કાળજી લેવી જોઈએ પેશન્ટ તરીકે? પિત્તાશયના રિમૂવલનું ઓપરેશન એ જનરલી લેપ્રોસ્કોપિક સર્જરીથી જનરલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે. આ જનરલ એનેસ્થેશિયામાંથી પેશન્ટ જ્યારે બહાર આવે ઓપરેશન થિયેટરમાંથી, એના પછી શરૂઆતના 6 કલાક પેશન્ટને કોઈ પણ ખાવાનું આપવાનું અમે અવોઇડ કરીએ છીએ. આફ્ટર દેટ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી પહેલાં સિપ્સ ઓફ વોટર, પછી લિક્વિડ ડાયટ, એના પછી સોફ્ટ ડાયટ, અને પેશન્ટને સ્ટૂલને પાસ થઈ જાય, ગેસ પાસ થઈ જાય, એના પછીથી રેગ્યુલર ડાયટ પર અમે એકાદ દિવસની અંદર પેશન્ટને શિફ્ટ કરી દઈએ છીએ. ડાયટની અંદર પેશન્ટને ઓપરેશન પછી જનરલી શરૂઆતના 1 થી 1.5 મહિના સુધી વધારે ચરબીયુક્ત આહાર લેવાની અમે ના પાડીએ છીએ. અને આના સિવાય જો એસિડિટીના સિમ્ટમ્સ હોય તો પેશન્ટને વધારે સ્પાઇસી, ઓઇલી એન્ડ ફર્મેન્ટેડ ફૂડ પણ લેવા માટે મનાઈ કરીએ છીએ. આના સિવાય આ જે પણ કંઈ ડાયટના રિસ્ટ્રિક્શન્સ છે એ બહુ શોર્ટ પીરિયડ માટે હોય છે, એ કંઈ આજીવન હોતા નથી. અને પિત્તાશયની પથરી નીકાળવાથી જિંદગી પર કશું ના ખાઈ શકાય કે કશું ના પાચન થઈ શકે એવું પણ હોતું નથી. તો એ બધી ગેરમાન્યતાઓ છે, એને મગજમાંથી કાઢી દેવી જોઈએ. આ થઈ ગઈ એક ડાયટની વાત. એના પછીની વાત કરીએ કે પેશન્ટે પોતાની સંભાળમાં શું શું લેવાનું હોય છે. તો ઓપરેશનના સાંજથી, સવારે ઓપરેશન કર્યું તે દિવસની સાંજથી કે પછી એના બીજા દિવસથી પેશન્ટે ચેસ્ટ ફિઝિયોથેરાપી ચાલુ કરવાની હોય, જેના માટે અમે પેશન્ટને અમારા હોસ્પિટલમાં એક ઇનહાઉસ ડિપાર્ટમેન્ટ ફિઝિયોથેરાપીનો છે, તો એ ફિઝિયોથેરાપી વાળા મેડમ એમને મોબિલાઇઝેશન કરે છે પેશન્ટને ચેસ્ટ ફિઝિયોથેરાપી કરાવે છે, અને એવરી 2 અવરની સ્પાયરોમેટ્રી પેશન્ટને અમે કરવા માટે જણાવીએ છીએ, જેનાથી એના લંગ એટેલેક્ટેસિસ કે જે મોસ્ટ કોમન જનરલ એનેસ્થેશિયાનું કોમ્પ્લિકેશન્સ છે એ ના થાય અને પેશન્ટની અર્લી રિકવરી આવે. પેશન્ટ જેટલું મોબિલાઇઝ થશે એટલો CO2 વોશ આઉટ થશે. પેશન્ટ જેટલું એક્ઝેલ કરશે, જેટલી સ્પાયરોમેટ્રી કરશે, જેટલી ચેસ્ટ ફિઝિયોથેરાપી કરશે, એટલું CO2 વોશ આઉટ જલ્દી થશે અને પેશન્ટની રિકવરી જલ્દી આવશે. આ તો થઈ ગઈ ઇમિડિયેટ પીરિયડની વાત. હવે લોંગ ટાઈમ માટે શું ધ્યાન રાખવાનું છે? તો લોંગ ટાઈમ માટે પિત્તાશયની પથરીમાં પિત્તાશય આખું જ નીકાળેલું છે, જેથી ક્યારે રિકરન્સ થવાના આની અંદર કોઈ ચાન્સ હોતા નથી. અને આ જે પણ કોઈ સ્ટોન છે એ ક્યારેય ફરીથી બનવાના નથી. તો પેશન્ટે એના માટે એકદમ નિશ્ચિત રહેવું જોઈએ કે ફરીથી મને સ્ટોન થશે એવી કોઈ પણ વસ્તુ આ પિત્તાશયના ઓપરેશન કર્યા પછી રહેતી જ નથી. સર, પિત્તાશયમાં પથરી નિદાન થાય છે તો શું સર્જરી આવશ્યક છે? પિત્તાશયની પથરી જે રીતે આપણે આગળ વાત કરી તે પ્રમાણે 70-80% સાયલન્ટ સ્ટોન તરીકે જ આપણને ઓપોર્ચ્યુનિસ્ટિક ફાઇન્ડિંગમાં જોવા મળતી હોય છે, અને ક્યારેક ઓન એન્ડ ઓફ એના સિમ્ટમ્સ આપતી હોય છે. પરંતુ અને ઘણા બધા ડૉક્ટરો અને ઘણા બધા સગાઓ પણ એવું કહેતા હોય છે કે પથરી તો આવી ઘણાને થયા કરે, ઓપરેશન નહીં કરાવવાનું. પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે જ્યારે બી પથરીનો સાયલન્ટ ફેઝ છે એ જ ઓપરેશન કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. તે વખતે જો ઓપરેશન કરી દેવામાં આવશે તો ઓપરેશન એકદમ સ્મૂથ રહેશે, એના કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતાઓ પણ ઘણી નહીવત થઈ જાય છે, અને એની રિકવરી પણ બહુ જલ્દી આવી શકે છે. ઓપરેશન કરાવવું જ એ એટલા માટે જરૂરી છે કારણ કે લેપ્રોસ્કોપિક સર્જરી એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. એક જ દિવસમાં પેશન્ટ રિકવર થઈ જાય છે અને વારંવાર થતા રિકરન્ટ પેઇન અને કમળાના હુમલાઓને ટાળી શકાય છે.